અવસ્થા એની અંદર એમસીક્યુ ની ચર્ચા કરીએ. બોર્ડ ની અંદર પૂછાઈ ગયા હોય એવા નીટ, જેડબલઈ, બરાબર, એ લેવલ પર સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ ગયા હોય એવા આપણે ક્વેશ્ચન પર ડિસ્કશન કરીશું. પરંતુ એ તરફ જતા પહેલા આ ચેપ્ટર જેના બેઝ પર રચાયું છે, બરાબર, એવો સાદો ઘન, એવો બીસીસી અને એવો એફસીસી, એની એક ચર્ચા કરી અને એને લગતા પ્રશ્નો પર આપણે આગળ વધીશું. જોઈએ અહીંયા તમને સાદો ઘન આપ્યો છે મિત્રો. સાદો ઘન જે છે એમાં પેટી જે દેખાય છે એમાં દરેક ખૂણા ઉપર એક એક એટમ છે. દરેક ખૂણા ઉપર એક એક એટમ મૂકેલો છે, એટલે આ સાદા ઘનને આપણે પ્રિમિટિવ ઘન પણ કહી શકીએ છીએ. પ્રિમિટિવ ઘન અને પ્રિમિટિવ લેટાઇસ, પ્રિમિટિવ ઘન ના બોલવું હોય તો આદિમ કોષ એવું પણ બોલી શકીએ. એવી રીતે ચર્ચા કરીશું બીસીસી. બીસીસી નો મતલબ અંતઃ કેન્દ્રિત ઘન. અંતઃ કેન્દ્રિત ઘનની જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ એમાં ખૂણા ઉપર તો એક એક પરમાણુ મૂકવાનો જ, પરંતુ આખા બોડીના સેન્ટરમાં પણ એક એટમ હોવો જોઈએ, જેને કહેવાય બોડી સેન્ટર્ડ ક્યુબ. એવી રીતે અહીંયા ફલક કેન્દ્રિત ઘન મતલબ ખૂણા ઉપર તો એક એક પરમાણુ મૂકવાનો જ, પરંતુ જે ફલક છે, ફલક મતલબ ફેસ, બરાબર, આ ફેસ ની અંદર અહીંયા એક એટમ મૂકીશું, અહીંયા, એવી રીતે અહીંયા, નીચે આગળના ફેસ પરનું સેન્ટર અને પાછલા ફેસનું સેન્ટર, બરાબર. ઘણી વખતે આપણે આને પણ આવી રીતે પણ રજૂ કરી શકીએ છીએ, બરાબર છે. તો આ થઈ વાત એફસીસી. મિત્રો એમાં આપણે 4-5 ચર્ચાઓ કરીશું કે સાદા ઘનમાં પ્રતિ એકમ કોષ પરમાણુઓ કેટલા હોય. તો યાદ રાખજો, સાદા ઘનમાં પ્રતિ એકમ કોષ પરમાણુ, ચલો મને કહો, ખૂણા ઉપર એક પરમાણુ છે, એવા 8 ખૂણા, તો હું લખીશ 8 ખૂણા. દરેક પરમાણુ અંદર કેટલો હોય? અંદર પોતાનું 1/8 કોન્ટ્રીબ્યુશન આપે, એટલે 8 × 1/8, that is 1. તો આનો મતલબ એવો થયો સાદા ઘનમાં પ્રતિ એકમ કોષ પરમાણુઓની સંખ્યા 1 છે. ચલો એવી રીતે બીસીસી માં પ્રતિ એકમ કોષ પરમાણુ, પ્રતિ એકમ કોષ પરમાણુઓની સંખ્યા, ચલો મને કહો, ખૂણા ઉપર તો એટમ છે જ, એટલે ખૂણાઓના આપણે 8 તો મૂકી જ દેવાના, અને દરેક પરમાણુ અંદર કેટલું કોન્ટ્રીબ્યુશન આપે? 1/8. ખૂણા ઉપર રહેલો પરમાણુ 1/8 કોન્ટ્રીબ્યુશન આપે, એટલે 8 × 1/8 વત્તા એક તો એટમ છે, બોડીના સેન્ટરમાં એક પરમાણુ છે, પોતાનું 100% કોન્ટ્રીબ્યુશન આપશે, એટલે આપણે 1 એટમ મૂક્યો, 8 × 1/8 + 1 = 2. 1 + 1 = 2. એવી રીતે મિત્રો એફસીસી ફલક કેન્દ્રિત ઘન જેને કહેવાય, ફલક કેન્દ્રિત ઘન. આ ફલક કેન્દ્રિત ઘન એફસીસી ની ચર્ચા કરીએ એમાં પ્રતિ એકમ કોષ પરમાણુ કેટલા હશે જોઈએ. 8 ખૂણા ઉપર એક એક તો ખરું, 8 × 1/8, બરાબર, વત્તા ચલો ફલક પરનો એટમ, અહીંયા ફલક છે એફસીસી, ફલક પરનો એટમ અંદર કેટલો હોય? અડધો, બહાર અડધો હોય. એવા ફલક કેટલા? 6 ફલક છે, બરાબર. યુ કેન સી 2 2 4 2 6, અને દરેક પરમાણુ અંદર અડધો હોય, એટલે 6 × 1/2. તો જવાબ મળશે 1 + 3 = 4. મિત્રો આનો મતલબ એવો થયો, આપણી પાસે એક સરસ સ્ટેટમેન્ટ આવી ગયું, સાદા ઘન માટે પ્રતિ એકમ કોષ પરમાણુઓની સંખ્યા 1 છે, બીસીસી માં પ્રતિ એકમ કોષ પરમાણુઓની સંખ્યા 2 છે, અને એફસીસી માં પ્રતિ એકમ કોષ પરમાણુઓની સંખ્યા 4 છે. ત્યારબાદ થપ્પીની વાત. મિત્રો તમે જુઓ, અહીંયા 4 એટમ છે, વચ્ચે કશું નથી, ફરી 4 એટમ, આની ઉપર બીજો લેટાઇસ મૂકીએ તો ફરી 4, ફરી 4, ફરી 4,
આનો મતલબ કે એટમ્સ ની ઉપર એટમ છે એક જ પ્રકારના એટમ્સ છે, આપણે થપ્પીની ભાત A ડેશ A ડેશ A ટાઈપની મૂકીશું, બરાબર? વચ્ચે કશું છે જ નહીં. અહીંયા કેવું છે કે 4 ની ઉપર એક છે, ભાઈ ફરી 4 ની ઉપર એક આવશે, ફરી 4 ની ઉપર એક આવશે, ફરી 4 ની ઉપર એક આવશે, એટલે તમને અહીંયા શું મળશે? થપ્પીની ભાત. શું આવશે? A B A B એ ડાયાગ્રામ હશે. ચલો અહીંયા જોઈએ એફસીસી માં શું હશે. અહીંયા એટમ 5 દેખાય છે, ફરી 4, ફરી 5, ફરી 4, ફરી 5, એમ કરતા 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 આપણને શું જોવા મળશે? અહીંયા થપ્પીની ભાત એવી એવી. પણ મિત્રો અત્યારે તમે ભલે આ ટાઈપનું જોતા હોય, હું આ જ વાતને બીજી રીતે રજૂ કરું તો મારી આ થપ્પીની ભાત જે છે એમાં થોડો ચેન્જ જોવા મળે. સમજાવું કેવી રીતે? દાખલા તરીકે તમને કહું કે એફસીસી જે બનાવ્યો એ આ ટાઈપથી બન્યો, આ બે એટમ, રાઈટ? એવી રીતે આ એટમ વચ્ચેનો એટમ કેટલા એટમ જોડે કનેક્ટેડ છે? કે સર આ એટમ અત્યારે 3 ને 3 6 જોડે કનેક્ટેડ છે. હું ધારો કે અહીંયાથી નીચેથી એક એટમ બનાવું આવી રીતે, અને ફરી આવી રીતે બીજા 3 એટમ. પણ એ 3 એટમમાં જરા ધ્યાનથી જુઓ, જે આગળ અહીંયા 2 એટમ દેખાય છે ત્યાં 1 દેખાય છે. મિત્રો આનો મતલબ એવો થયો કે અહીંયા ખરેખર થપ્પીની ભાત આ ટાઈપની છે. અહીંયા 2 એટમ દેખાયા આગળ, અહીંયા 1 એટમ દેખાયો આગળ, થપ્પીની ભાત અહીંયા નહીં, જુદી છે. એટલે મિત્રો યાદ રાખજો, થપ્પીની ભાત અત્યારે આપણે લઈશું આમાં ABC ABC. કેવી લઈશું? ABC ABC. મિત્રો મોસ્ટ આઈએમપી વસ્તુ બોલ નાખી કે એફસીસી માં લાગે છે થપ્પીની ભાત AB AB ટાઈપની, પરંતુ છે કેવી? ABC ABC. ચલો સવર્ગાંકની વાત કરીશું. સવર્ગાંક અહીં કેટલો આવશે સાદા ઘનમાં? મિત્રો અહીંયા સાદો એટમ જે ખૂણો છે ને એ આ બાજુ કનેક્ટેડ છે, એવી રીતે આ બાજુ બી કનેક્ટેડ હોય, એવી રીતે અહીંયા કનેક્ટેડ છે તો આ બાજુ બી કનેક્ટેડ હોય, નીચે કનેક્ટેડ તો ઉપર બી કનેક્ટેડ હોય. તો મતલબ કે આ એટમ, અહીંયા પણ એટમ, અહીંયા પણ, અહીંયા પણ, 3 આ બાજુ 3 આ બાજુ, 6 એટમ જોડે કનેક્ટેડ છે. માટે અહીં શું લખીશું? સવર્ગાંક 6 આવશે, બરાબર? ચલો અહીંયા સવર્ગાંક કેટલો? સવર્ગાંકનો મતલબ લેટાઈસમાં રહેલો પરમાણુ તેના પડોશી પરમાણુઓ દ્વારા જે ઘેરાયેલો હોય એ સંખ્યા. લેટાઈસમાંનો પરમાણુ તેના પડોશી પરમાણુઓથી ઘેરાયેલો હોય એ સંખ્યા, એને કહેવાય સવર્ગાંક, કોઓર્ડિનેશન નંબર. અહીંયા કેટલો આવશે સવર્ગાંક? 8 આવશે. કેટલો આવશે? 8. અહીંયા you can see આ જ વસ્તુને ધ્યાનમાં લઈએ આવી રીતે, તો અહીંયા ગોળો પોતાના સ્તરના 6, ઉપલા 3, નીચલા 3, ટોટલ 12 ગોળાના સંપર્કમાં છે. સવર્ગાંક તમને અહીંયા મળવાનો કેટલો? 12. એફસીસી માં સવર્ગાંક આવશે 12. ચલો ગોળાઓ દ્વારા રોકાતું કદ. મિત્રો અહીંયા આપણે ગોળાઓને રોકીએ છીએ, જે ચોરસ પેટીમાં ગોળાઓ સમાય એક જ 52.36% મળે, આશરે 53% જેટલું કદ જોવા મળે. તો અહીંયા બીસીસી ની વાત કરી છે. ગોળાઓ દ્વારા રોકાતું કદ બીસીસી માં કેટલું? અહીંયા ગોળો મૂકી દે, આજુબાજુ 8. આવી સિચ્યુએશનમાં ગોળાઓ દ્વારા રોકાતું કદ
કેટલું થશે 68%. અને અહીંયા ગોળાઓ દ્વારા રોકાતું કદ થશે 74%. ચલો એ અને આનો સંબંધ મિત્રો અહીંયા ગોળો જે છે એની ત્રિજ્યાને આપણે r કહી દઈએ તો જે ગોળા લખ્યા છે દોર્યા છે મેં એ વાસ્તવિક દ્રષ્ટિએ આવી રીતે અટેચમેન્ટ હોય આ અટેચમેન્ટ થી ખબર પડે કે એક ગોળાની ત્રિજ્યા બીજા ગોળાની ત્રિજ્યા ભેગી કરો તો આખી ધરી બને અને ધરીનું અંતર આપણે લીધું છે a તો આનો r અને આનો r કનેક્ટેડ થાય તો મળે આપણને a બરાબર 2r. મિત્રો યાદ રાખજો સાદા ઘનમાં a અને r નો સંબંધ a એટલે કોણ ધરી a બરાબર ધરી લખું છું r બરાબર ત્રિજ્યા a બરાબર ધરીનું અંતર r બરાબર ત્રિજ્યા. હવે મને કહો a અને r નો સંબંધ થઈ ગયો અહીંયા. ત્યારબાદ BCC ની વાત કરીએ તો ચલો મને કહો એ જ વસ્તુ અહીં જોવા જઈએ તો a અને r વચ્ચે થોડી ગેપ જોવા મળશે કેમ કે વચ્ચે એટમ આવે એટલે તમને અહીંયા a અને r નો સંબંધ મળશે a બરાબર 4/√3r. અહીંયા a બરાબર 2r હતો એ જ વસ્તુ અહીંયા જોવા મળશે a બરાબર 2√2r. તો મિત્રો આટલી વસ્તુ ઉપર ડિસ્કશન કરીએ ત્યારે તમારા ચેપ્ટરના જે મુદ્દા છે મેઇન મુદ્દા બરાબર એમાંથી ક્વેશ્ચન સારામાં સારા બની શકે. મિત્રો લે ક્વેશ્ચન એલ્યુમિનિયમનું સ્ફટિકીકરણ ક્યુબિક ક્લોઝ પેક રચનામાં જો થાય અને એલ્યુમિનિયમની ત્રિજ્યા 125 પિકોમીટર આપેલી હોય તો એકમ કોષની ધરીનું અંતર ખાલી જગ્યા મતલબ કે શોધવાનું છે. સમજીએ આપણે એલ્યુમિનિયમનો આ તમારો લેટાઈસ મેં મૂક્યો રાઈટ. હવે એલ્યુમિનિયમના આ લેટાઈસમાં લખીને આપ્યું છે કે એ સીસીપી રચનામાં છે. મિત્રો ક્યુબિક ક્લોઝ પેક રચના એ તમારી એફસીસી રચના થઈ. ક્યુબિક ક્લોઝ પેક રચના બોલો કે એફસીસી રચના બોલો બંને સમાન. જો એમાં એલ્યુમિનિયમની ત્રિજ્યા તમને આપી હોય 125 પિકોમીટર ધેટ મીન્સ r તમને આપી દીધો છે 125 પિકોમીટર તો એકમ કોષની ધરીનું અંતર એ શોધવાનું છે. ચલો મને કહો અહીંયા મેં જે ખૂણા ઉપર બરાબર ફલક પર આપણા જે એટમ્સ મૂક્યા છે એફસીસી રચના છે ને સીસીપી બોલો કે એફસીસી એમાં સેમ રચના હવે એટમ અહીં છે રાઈટ. આ કોણ છે ફલકનું. એફસીસી રચનામાં આ જે ગોળા છે એની ત્રિજ્યા તમને 125 આપી છે તો આ ધરી આ જે ગોળો છે ને એની ત્રિજ્યા તમને આપી દીધી પણ આ ધરીનું અંતર નથી આપ્યું એ તમારે શોધવાનું છે. તો યાદ રાખજો a અને r નો સંબંધ એફસીસી માં કયો હતો a બરાબર 2√2r બરાબર. એમાં r તમને ખબર છે a બરાબર 2 * √2 એટલે 1.41 r તમને આપ્યો 125 અને આ બધાનું કેલ્ક્યુલેશન મારીશું એટલે સીધું જવાબ આવશે અચ્છા pm જે છે ને 10⁻⁻12 મીટર કરી દઈએ. આનો ગુણાકાર કરીશું 2 * 1.41 125 ગુણ્યા 10⁻12 મીટર. 1 મીટરના 10⁻². સેન્ટીમીટર એટલે તમને આટલું મળશે ને આનો જવાબ જો લાવીએ તો કમ્પ્લીટ આપણને મળે 3.53 10⁻8. બોલો ક્લિયર. ઓકે લે મુજબ આપણે કામકાજ કરીશું.
તમારો જવાબ આવશે મિત્રો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન કોપરનું સ્ફટિકીકરણ એફસીસી રચનામાં થયેલું છે ધરીનું અંતર તમને આપ્યું છે 361 સેન્ટીમીટર એટલે હું અહીંયા દોરીશ કોપરનો ક્રિસ્ટલ લેટાઇસ બરાબર છે આ કોપરના ક્રિસ્ટલ લેટાઇસમાં તમને આ જે વસ્તુ આલી છે એ ધરીનું અંતર એ બરાબર 361 સેન્ટીમીટર તો ત્રિજ્યા કેટલી ચલો એફસીસી રચનાની વાત અહીં કરેલી છે એટલે એફસીસી રચનામાં આ રચના એફસીસી છે એફસીસી રચનામાં a અને r નો સંબંધ કયો હોય a બરાબર 2√2r એમાંથી r ને કરતા બનાવી દઈશું એટલે 361 ના છેદમાં 2√2 કરીશું સીધો આપણને આન્સર મળશે 127 પિકોમીટર હું તમને મિત્રો અત્યારે હિન્ટ આપી રહ્યો છું વર્ક તમારે કરવાનું છે જો આપણે અહીંયા ડ્રોઈંગ કરી આપ્યું ડ્રોઈંગમાં સમજાવ્યું કે એફસીસી છે સૂત્ર આ મૂકો કિંમત મૂકો જવાબ આવશે મતલબ કે આપણે ક્વેશ્ચનનું ડિસ્કશન કરીએ છીએ ક્વેશ્ચનનો આન્સર તમારે જ લાવવાનો છે માત્ર અત્યારે આપણે શું કરી રહ્યા છીએ હિન્ટ આપી રહ્યા છીએ ઓકે ત્યારબાદ એના પછી a બરાબર જો તમને a બરાબર ધરીનું અંતર કહેલું હોય ધરીનું અંતર a છે બરાબર ઓકે તો એસસીપી બીસીસી અને એફસીસી રચનામાં ત્રિજ્યાના મૂલ્યો કયા થશે મિત્રો એસસીપી નો મતલબ સાદો ઘન આને શું કહેવાય પ્રિમિટિવ લેટાઇસ સાદો બીસીસી નો મતલબ અંતઃકેન્દ્રિત એફસીસી નો મતલબ ફલક કેન્દ્રિત હવે એમાં ત્રિજ્યાના મૂલ્યો કયા થશે ચલો કહું તમારા જવાબમાં એસસીપી સાદા ઘનમાં તમે લખશો a બરાબર 2r એટલે r ની વેલ્યુ કરશો તો 1/2 એ થશે કે નહીં ઓકે ચલો બીજું બીસીસી ની વાત a બરાબર 4/√3r તો r બરાબર શું થાય √3 ઉપર જાય 4 નીચે ઉતરે રાઈટ છે અને ત્રીજું એફસીસી રચના a બરાબર 2√2r આ રાખવાનો a ના છેદમાં 2√2 મૂકી દેવાનો તો આનો મતલબ એવો થયો કે તમને મળ્યો 1/2 a તમને મળ્યો √3/4 અને અહીંયા a/2√2 આવો જવાબ કઈ જગ્યાએ જોવા મળે સાહેબ કમ્પ્લીટ તમારો જવાબ છે સી તો આ તમારો આન્સર આવશે સી કશું કર્યું નથી આપણે શું કર્યું છે ત્રણ સાદો ઘન બીસીસી એફસીસી એવા તમને ત્રણ લેટાઇસ આપ્યા અને લેટાઇસમાં ત્રિજ્યાની સરખામણી કરી જવાબ મળશે સી ઓકે મિત્રો નવા મુદ્દા જોઈશું લિથિયમ એ બીસીસી રચનામાં છે જો તેના એકમ કોષની ધરીની લંબાઈ 351 pm હોય પિકોમીટર હોય તો પરમાણુય ત્રિજ્યા કેટલી થાય સમજી આ વસ્તુ તમને આપ્યો છે અહીંયા બોડી સેન્ટર્ડ ક્યુબ મતલબ કે અંતઃકેન્દ્રિત ઘન એક પરમાણુ બોડીના સેન્ટરમાં હશે બાકીના 8 પરમાણુ ખૂણા પર હશે હવે એવું કે છે ધરીની લંબાઈ 351 આપી છે એટલે a બરાબર બીસીસી રચનામાં આપ જાણો છો 4/√3r તમને ધરીની લંબાઈ a આપી દીધી છે તો r કેટલી તો ત્રિજ્યાને કરતા બનાવીશું r બરાબર √3 * a 351/4 આટલા પિકોમીટર તમને જવાબ સીધો આના પરથી મળી જશે કમ્પ્લીટ 152 પિકોમીટર અમે તમને શું આપી હિન્ટ આપી a બરાબર 4/√3r નો તમારે ઉપયોગ કરવાનો છે અને r ને શું બનાવવાનો છે કરતા ચલો ક્લિયર 152
મિત્રો એ મુજબ સીઝિયમ ક્લોરાઇડ નું સ્ફટિકીકરણ બીસીસી મુજબ થાય છે। મિત્રો બીસીસી નો મતલબ બોડી સેન્ટર ક્યુબ, રાઈટ। ચલો આપણે જોઈ લઈએ બીસીસી એટલે બોડી સેન્ટર ક્યુબ। બોડીના સેન્ટરમાં દરેક જગ્યાએ તો હોય જ। હવે કે છે કે ધારની લંબાઈ જો a આપેલી હોય તો સાચું સૂત્ર કયું। મિત્રો આપણે સીઝિયમ વચ્ચે વચ્ચે માન લઈએ અને આજુબાજુ દેખાતા એટમ્સ ને ક્લોરીન માનીએ તો આપણે સીઝિયમ ક્લોરાઇડ માટે a અને r નો સંબંધ કયો લાવીએ છીએ? a બરાબર 4/√3r। તો એક કામ કરીએ તો આને આપણે √3 ને આમ લઈ લઈએ તો આ 4r થવાનું। આ 4r ની અંદર भी એક કામ કરીએ 2 બરાબર 2 * 2r અને 2r નો મતલબ શું થઈ જશે? 2r નો મતલબ ત્રિજ્યા ઓફ ક્લોરીન અને ત્રિજ્યા ઓફ સીઝિયમ। તો તમે આવું લખી શકશો। 2 ને પણ નીચે પાડી દઈએ અને અહીંયા જે બે ત્રિજ્યા હતી એમાં એક ત્રિજ્યા સીઝિયમની અને એક ત્રિજ્યા ક્લોરીનની। મિત્રો આવું સૂત્ર તમને પ્રાપ્ત થાય। યુ કેન સી આવી વસ્તુ કઈ જગ્યાએ લખી છે? યસ અહીંયા સીઝિયમની ત્રિજ્યા ક્લોરાઇડની ત્રિજ્યા બેવનો સરવાળો √3/2a જેટલો થાય। મિત્રો જવાબ આવશે આપણો a। અંતઃકેન્દ્રિત ઘનમાં કુલ પરમાણુનું કદ કેટલું છે? ચલો મને કહેશો તમારી પાસે બીસીસી રચના હોય તો તમે આવું રજૂ કરી શકશો। બરાબર। હવે અહીંયા કુલ પરમાણુનું કદ બીસીસી માં સેન્ટરમાં એટમ આવવાનો બરાબર છે। તો એવું જો એ જ વાતને રજૂ કરીએ અહીંયા તો કુલ પરમાણુનું કદ કેટલું મને કહો? પ્રતિ એકમ કોષ પરમાણુ કેટલા? 2। પ્રતિ એકમ કોષ પરમાણુઓ બીસીસી માં કેટલા હોય? 2 હોય। અને આપ જાણો છો કે એક ગોળાનું કદ બરાબર 10મા ધોરણની અંદર ગણિતમાં આવી ગયું કે ગોળાનું કદ 4/3πr³। જવાબ આવશે 8/3πr³। તમારો જવાબ આવશે બી। રાઈટ છે? ઓકે। ત્યાર પછી અંતઃકેન્દ્રિત ઘનમાં ધારીની લંબાઈ જો તમને 69.3 પિકોમીટર આપી હોય, ધારીની લંબાઈ એટલે એ તમને આપ્યો છે તો એના પર ત્યાર મળવાનો। ચલો અને ત્યારબાદ પરમાણુનું કુલ કદ કેટલું છે એ શોધવાનું। ચલો મને કહોશો પહેલી વાત ધારી લંબાઈ તમને આપી છે અંતઃકેન્દ્રિત ઘનમાં a બરાબર 4/√3r implies r બરાબર √3a। a કેટલો છે? 69.3 upon 4। આ તમને r મળી ગયો। આ r ની વેલ્યુ તમે સામા મૂકશો પેલા કુલ કદના સૂત્રમાં। ચલો અંતઃકેન્દ્રિત ઘનમાં કુલ કદ કેટલું તો લખીશ અંતઃકેન્દ્રિત ઘનમાં કુલ કદ 2 હમણાં જ જોઈ ગયા 4/3πr³। એમાં પાઈ ની વેલ્યુ મૂકશો તમે 3.14 અને r ની વેલ્યુ તમે લઈ આયા √369 અને એનો ક્યુબ। આનો તમે કેલ્ક્યુલેશન કરશો તો તમને જવાબ મળશે 2.26 10⁵ pm³। મિત્રો આવી રીતે તમે બીસીસી આપ્યો હોય, એફસીસી આપ્યો હોય કે સાદો ઘન આપ્યો હોય, એ અને આર ના સૂત્રો જો પરફેક્ટ હોય તો એમાંથી એ આપ્યો હોય તો આર મળે અને આર આપ્યો હોય તો એ મળે। મિત્રો લઈએ આપણે એક નવા પ્રકારના દાખલા।
કે જેમાં તમને તત્વ આપ્યું હશે અને તત્વ કાં તો બીસીસી પ્રકારનો હશે કાં તો એફસીસી પ્રકારનો હશે અને એમાં એક તત્વનું આણ્વીય દળ આપ્યું હોય એટલે કે પરમાણ્વીય દળ આપ્યું હોય તો એની ઘનતા શોધવાની હોય, કાં તો ઘનતા આપી હોય અને એ જે સ્ટ્રક્ચર છે લેટાઇસ એનો પ્રકાર શોધવાનો હોય. તો જ્યારે આ ટાઈપના દાખલા આવશે તો હું તમને એની થોડીક સમજૂતી આપી દઉં. એલ્યુમિનિયમના એકમ કોષમાં ધારીની લંબાઈ, હવે એલ્યુમિનિયમનો એકમ કોષ કેવો છે આપ જાણતા નથી. એ બીસીસી પ્રકારનો બી હોઈ શકે, એફસીસી પ્રકારનો બી હોઈ શકે અને સિમ્પલ લેટાઇસનો પણ હોઈ શકે. અચ્છા, આગળ વધીએ. એલ્યુમિનિયમના આ એકમ કોષમાં ધારીનું અંતર 405 પિકોમીટર છે. હું અત્યારે અહીંયા એક એકમ કોષ દોરી રહ્યો છું, રાઈટ? આ એકમ કોષ મેં દોર્યો. મને ખબર નથી કે સાદો છે, બીસીસી છે કે એફસીસી છે. ઓકે, હવે એવું કહે છે કે ધારીની લંબાઈ 405 પિકોમીટર, મતલબ એ તમને આપ્યો 405 પિકોમીટર. ઘનતા આપી છે 2.7 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, મતલબ કે આ સ્ફટિકની ઘનતા B બરાબર 2.7 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. મિત્રો અહીંયા જો મને ધારી 405 પિકોમીટર માં આપી હોય, અહીંયા ઘનતા મને સેન્ટીમીટર ક્યુબ પર આપી હોય તો શું કરી શકે? 405 ગુણ્યા 10⁻⁻12 મીટર, પણ 1 મીટરના 10⁻² સેન્ટીમીટર, એટલે અહીંયા હું મૂકી દઈશ -10 સેન્ટીમીટર, રાઈટ છે? ઓકે. એલ્યુમિનિયમનું પરમાણ્વીય દળ તમને આપ્યું છે 27, મતલબ કે યુ આર ગિવન મોલેક્યુલર એટોમિક માસ કેટલું? 27 ગ્રામ. તો એ સબસ્ટન્સ મતલબ કે એ એલ્યુમિનિયમ એ કેવા પ્રકારના કોષમાં હોવો જોઈએ? એ સાદો હશે, બીસીસી, એફસીસી કે અંતઃકેન્દ્રિત ઘન, એ મારે શોધવાનું. તો જ્યારે તમને ધારીની લંબાઈ આપી હોય, ઘનતા આપી હોય અને અણુભાર આપ્યો હોય, ત્રણ વસ્તુનો સંબંધ આપ્યો હોય, ત્યારે તમે AQD = Zm/n આ ફોર્મ્યુલાની મદદથી તમે બરાબર છે z ફાઇન્ડ કરી શકશો. z શું છે મિત્રો? જો z ની વેલ્યુ 1 મળે, હું લખું છું અહીંયા, જો z ની વેલ્યુ 1 મળે તો સમજવાનો કે તમારો આ સિમ્પલ ક્યુબ. જો z ની વેલ્યુ 2 મળે તો સમજવાનો આ તમારો બીસીસી. જો z ની વેલ્યુ 4 મળે તો એફસીસી. મિત્રો યાદ રાખજો, આવી રીતે વર્ક કરવાનું છે. હવે હું z ને કરતા બનાવી દઉં. ચલો, z બરાબર AQDn/n. એ ધારીનું અંતર 405 into 10⁻³ ડેન્સિટી 2.7 અને n મતલબ એવોગાડ્રો નંબર, નંબર્સ ઓફ એટમ્સ આપ જાણો છો 6.022 મોલેક્યુલર માસ. એલ્યુમિનિયમનું એટોમિક વેઇટ આપ્યું 27. મિત્રો જરા ધ્યાનથી જુઓ, આ બધાનું અહીંયા 2.7 છે, આ બધાનું તમે સાદું રૂપ આપશો, તમારો જવાબ કન્ફર્મ 4 આવશે. કેટલો? 4, મતલબ કે આશરે 3.99. આ બધી ઘાતનું 10⁻30 10⁻23 બધું સેટિંગ થઈને છેલ્લો જવાબ આવશે 4. અને જે 4 જવાબ આવે તો સમજવાનું તમારો સબસ્ટન્સ એફસીસી પ્રકારનો છે. તો મિત્રો કહેવાનો મતલબ એવો છે કે જો તમને કોઈ ક્રિસ્ટલ આપ્યો હોય, એની ઘનતા આપી હોય, એનો અણુભાર આપ્યો હોય, ધનનું અંતર આપ્યું હોય, તો એ સબસ્ટન્સ કયા પ્રકારનો હશે તે આપણે જાણી શકીએ છીએ. સેમ એવો જ એક દાખલો. એકમ કોષની ધારીની લંબાઈ 288 પિકોમીટર, એટલે હું અહીંયા લખીશ એક લેટાઇસ, એમાં ધારીનું અંતર બરાબર કેટલું? 288 પિકોમીટર. બીસીસી પ્રકારનું સ્ટ્રક્ચર ધરાવે છે, મતલબ કે બોડી સેન્ટર્ડ ક્યુબમાં છે.
ચલો બીસીસી રચના હોય તો આપ સૌ જાણો છો z બરાબર કેટલો થાય 2 થાય. ચલો ધાતુની ઘનતા તમને સબસ્ટન્સની ડેન્સિટી આપી દીધી છે 7.2 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ અને વજન આપ્યું છે બરાબર કેટલું 208 મતલબ કે મોલેક્યુલર માસ ધેટ યુ આર ગિવન 208. તો પછી પરમાણુઓ કેટલા આપણે એને n કહીશું. n ને આપણે શોધવાનો છે. ચલો મને કહો અહીંયા a³ is equal to zm upon n ને કરતા બનાવી દઈશું તો n બરાબર zm ના છેદમાં a³ તો n ની વેલ્યુ મળી શકશે. ચલો z કેટલો હતો 2 સબસ્ટન્સ માં અણુભાર કેટલો આલ્યો છે 208 અપોન ધારીનું અંતર કેટલું છે 288 પિકોમીટર. મિત્રો 288 પિકોમીટર ના લખાય પરંતુ સેન્ટીમીટર માં કન્વર્ટ કરવું પડે અને એનો ઘન ડેન્સિટી કેટલી આલી છે 7.2. આ બધાનું સેટિંગ મારીશું તો કમ્પ્લીટ જવાબ તમને મળશે 24.16 ઘન. મિત્રો કહેવાનો મતલબ એ છે કે તમારે આ લેટાઇસ જે આપ્યો હોય બીસીસી હોય એફસીસી હોય એમાં a³ is equal to zm upon n આ ફોર્મ્યુલાનો યુઝ કરશો તો તમારે 5 પદમાંથી કોઈ પણ એક પદ તમે મેળવી શકશો. જેમ કે અત્યારે હું લઈ આવ્યો હમણાં રિસેન્ટલી n એટલે શું પરમાણુની સંખ્યા લઈ આવ્યો, d એટલે ઘનતા તત્વની ઘનતા, a³ એટલે a એટલે ધારીની લંબાઈ, z બરાબર સ્ફટિકનો પ્રકાર અને m બરાબર અણુભાર અથવા તો આપેલું દળ. તો આપેલ વસ્તુનો ઉપયોગ કરીને તમે આ બંને પ્રકારના ક્વેશ્ચન્સ સોલ્વ કરી શક્યા અને એકમાં તમે એકમ કોષ કયા પ્રકારનો છે એ લઈ આવ્યા અને બીજામાં એકમ કોષ આપેલો હતો પરમાણુની સંખ્યા લઈ આવ્યા. ઓકે મિત્રો એક નવા પ્રકારની વાત કરીએ. પોટેશિયમ અંતઃકેન્દ્રિત ક્યુબિક રચનામાં છે અને સ્ફટિક બનાવે છે. જો પોટેશિયમનું ગ્રામમાં વજન 4 આપેલું હોય તો એકમ કોષોની સંખ્યા શોધો. મિત્રો એકમ કોષોની સંખ્યા શોધવાની જે ફોર્મ્યુલા આવે એ હું તમને ડાયરેક્ટ આપી દઉં. પહેલી વાત કરીશું કે એકમ કોષની સંખ્યા is equal to Mg upon Mz. આટલું તમારે યાદ રાખી લેવાનું. એકમ કોષો એક સ્ટેપમાં જ મળી જાય. ચલો n મતલબ એવોગેડ્રો. આપ સૌ જાણો છો કે પોટેશિયમ તત્વ તમને આપ્યો હોય તો એના 1 મોલમાં પરમાણુઓ કેટલા હોય 6.022 1023. ચલો પોટેશિયમનું ગ્રામમાં વજન કેટલું આપ્યું છે? પોટેશિયમનું ગ્રામમાં વજન 4 આપ્યું છે. અહીંયા લખીશું આપણે 4. મિત્રો પોટેશિયમનો અણુભાર that is m molecular mass of potassium that is given 39 અને એનો z મતલબ શું? પ્રતિ એકમ કોષ પરમાણુઓની સંખ્યા. ચલો મને કહો અત્યારે પોટેશિયમ અંતઃકેન્દ્રિત રચનામાં છે. આનો મતલબ કે બીસીસી છે. જો તમારો બીસીસી પ્રકારનો સ્ફટિક હોય તો આપ સૌ જાણો છો કે z બરાબર કેટલા હોય 2 હોય તો મૂકીશું 2. ટૂંકમાં n એટલે પરમાણુઓની સંખ્યા, g એટલે ગ્રામમાં વજન, m એટલે મોલેક્યુલર માસ અણુભાર અને z બરાબર કાં તો 1 કાં તો 2 કાં તો 4. જો સાદો હોય તો 1, બીસીસી હોય તો 2 અને એફસીસી હોય તો 4. આટલી વેરાયટી મૂક્યા પછી જે આપણને મળશે એ જવાબ તમને આવશે. આશરે કહી દઉં અને આપણે ગણીએ 4 તો આ 40 થાય. 4 40 એટલે 10 થાય અને 6 ગણીએ અને 2 ગણીએ બરાબર તો 2 તરી 6 થાય બરાબર. એ 3 આવશે 3 અને નીચે આવશે 10 23 ઘાત તો છે 22 થઈ જશે. જવાબ આવ્યો સીધો 3 × 10⁻22 બરાબર છે. વિધાઉટ કેલ્સી તમે કરી શકશો. મિત્રો
7.45 ગ્રામ KCl માં ઘટક કણોની ગોઠવણીમાં કેટલી ક્ષતિઓ હોય? આપણે ક્ષતિઓની વાત થિયરીમાં ભણી ગયા કે 1 મોલ સ્ફટિકમાં ક્ષતિઓ 10⁶ જેટલી હોય. તો હું લખીશ 1 મોલ. હવે સબસ્ટન્સ KCl નો 1 મોલ લઈએ તો 1 મોલ નો અણુભાર KCl નો કેટલો થાય? K નો 39 અને Cl નો 35.5. 39 અને 35.5 કરીશું તો જવાબ મળશે તમને 74.5 ગ્રામ. તો KCl નું આણ્વીય દળ તમને મળી ગયું. આણ્વીય દળ. હવે મને કહો 1 મોલમાં 1 મોલની અંદર 1 મોલ ના બોલવું હોય તો 1 મોલ બરાબર એનું પરમાણ્વીય દળ આણ્વીય દળ 74.5 ઇઝ ઇક્વલ ટુ 1 મોલમાં ક્ષતિઓની સંખ્યા 1 × 10⁶. તો પછી આપી છે 7.45 ગ્રામ બરાબર. તો 74.5 માં ક્ષતિઓ 10⁶ જેટલી હોય તો 7.45 માં એ ક્ષતિઓ કેટલી થાય? બરાબર. સો જવાબ 1 ઘાત ઓછો. જો 1 પોઈન્ટ અહીં જતો રહેશે, ખસી હશે, 10⁵ બની જવાબ આવશે તમારો A. You can see 7.45 ગુણ્યા 10⁶ upon 74.5 10⁴. મતલબ કે તમને જવાબ મળશે 1 ઘાત ઓછી 10⁵. આપેલી કેટલી હતી? 6. મળી કેટલી? 5. આનો મતલબ એવો થયો કે તમારે કંઈ કરવાનું નથી. આ એક મેથેમેટિક્સ નથી પરંતુ એક લોજિકલી વસ્તુ છે. 1 મોલ સ્ફટિકમાં ક્ષતિઓ જો 10⁶ જેટલી હોય તો આપેલ વજનમાં કેટલી? ઓકે, ચલો ત્યારબાદ મિત્રો 1 ગ્રામ NaCl ના સ્ફટિકમાં એકમ કોષોની સંખ્યા કેટલી થાય? હમણાં જ ભણી ગયા એકમ કોષોની સંખ્યાની ફોર્મ્યુલા. એકમ કોષોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? Mg/Zm. n मतलब नंबर्स ऑफ एवोगेड्रो. चलो 6.022 ગ્રામ. કેટલું ગ્રામ આવ્યું છે? 1 ગ્રામ. ચલો Z. NaCl ના સ્ફટિક કેવા પ્રકારનો હોય એ આપણે સમજવાનું. NaCl નો સ્ફટિક એ FCC પ્રકારનો સ્ફટિક છે એટલે જવાબ આવશે એનો Z 4 આવશે. મિત્રો NaCl નો અણુભાર કેટલો? Na માં 23 અને ક્લોરીનમાં 35.5 એટલે જવાબ આવશે 58.5. હવે એક કામ કરીશું. 58.5 એટલે લગભગ 60 કહેવાય. આ 6 કહેવાય. 6 ભાગ્યા 60 એટલે લગભગ નીચે 10 આવે. એ ઉપર જાય એટલે 10⁻22 ઘાત બની જાય. 1/4 એટલે 0.25 કહેવાય. એટલે 1/4 0.25 ગુણ્યા 10⁻22 ઘાત. આવો જવાબ આવવો જોઈએ. કેટલો? ફરી એકવાર. આને આપણે 6 કહી દીધા, આને આપણે 60 કહી દીધા. 6/60 એટલે નીચે કેટલા આવશે? 10. એ 10 ઉપર જાય તો તમારી ઘાત જે 23 છે, આ કેટલી ઘાત છે? 23. એ બની જાય 22 ઘાત. 1/4 એટલે 0.25 એટલે તમારો આન્સર આવશે 0.25 અને 10⁻22 ઘાત. જો તમારે એ સંખ્યાને આમ ખસવું હોય તો પેલામાં આમ ખસાય એટલે 2.5 કરી દઈએ તો પેલામાં 21 થાય. આવો આન્સર હોવો જોઈએ વિધાઉટ કેલ્સી. જવાબ છે યસ છે 2.57 10⁻21 ઘાત. ઓકે, કેટલાક નવા પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કઈ જોડ ખોટી છે? મિત્રો વિક્ષેપિત બળો ઘન O2 માં છે. સાચી વાત છે. સ્થિર વિદ્યુતીય બળો NaCl વચ્ચે છે કેમ કે Na+Cl- ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ લાગે. સાચી વાત છે. સ્પષ્ટ ઘન બિંદુ ટોર. ટોર એ અસ્ફટિકમય પદાર્થમાં આવે મિત્રો, અને અસ્ફટિકમય પદાર્થના ઘન બિંદુ અસ્પષ્ટ હોય એટલે આ જોડ આપણને જે આપી છે ખોટી છે.
ખોટી જોડ આપણે શોધવાની છે. અને છેલ્લે પ્રવાહી સ્થિતિમાં વિદ્યુતનું વહન મેગ્નેશિયમ, મતલબ મેગ્નેશિયમ ધાતુ છે, ધાતુ કોઈ પણ સ્થિતિમાં વિદ્યુતનું વહન કરી શકે છે. એટલે આ સાચું છે. ત્રણેય સાચી જોડ છે અને આ ખોટી જોડ છે. મિત્રો, ખાલી જગ્યા એકમ કોષમાં ફલકના કેન્દ્રમાં, એટલે ફલકનું કેન્દ્ર મતલબ કે યુ કેન સી અહીંયા, અને ખૂણા ઉપર પરમાણુ હાજર હોય. ખૂણા ઉપર બી પરમાણુ હાજર હોય અને ફલક ઉપર બી હોય. એને આપણે શું કહીએ છીએ? ફલક કેન્દ્રિત ઘન. મતલબ જવાબ આવશે FCC. ફલક કેન્દ્રિત ઘનમાં કુલ લેટિસ બિંદુઓ કેટલા હોય? મિત્રો, કુલ લેટિસ બિંદુઓ ટપકા આપણે કઈ કઈ જગ્યાએ જોઈ શકીએ છીએ FCC માં? ખૂણા ઉપર તો ખરા જ, અને સાથે સાથે એના ફેસ ઉપર બી હોય, ફલક ઉપર બી હોય, આગલા ફેસ પર અને પાછલા ફેસ પર. તો 8 ને 6 14 રચના બનશે. અહીંયા આપણે જોઈશું 14, રાઈટ. એવી રીતે આદિમ કોષમાં ખૂણા પરનો કણ, આદિમ કોષમાં ખૂણા પરનો કણ ખાલી જગ્યા દ્વારા વહેંચાયેલો હોય. મિત્રો, અહીંયા જુઓ, આપણે એક આદિમ કોષ દોરી દઈએ, રાઈટ. આદિમ કોષમાં ખૂણા ઉપર એટમ મૂક્યા. હવે મને કહો, આ એક ખૂણો કેટલા જોડ કનેક્ટેડ હશે? તો હું એમ માનું ત્યાં સુધી એક જો અહીંયા બીજી દોર દઈએ રચના આવી રીતે, બરાબર છે? તો પાછળની સાઈડ એવી રીતે બાજુમાં દોરીએ, બરાબર? તો આગળની સાઈડ એવી રીતે અહીંયા દોરીએ. જેવી રીતે ચાર નીચે મૂકે એવા ચાર ઉપર, મતલબ કે આ ખૂણો, આ જે ખૂણા પરનો એટમ દેખાય છે એ 4 માં કનેક્ટેડ છે. ઉપર 4 માં 8 એકમ સાથે કનેક્ટેડ હશે. ટૂંકમાં આદિમ કોષનો એક ખૂણો, એની ઉપર એટમ મૂકીએ એ બીજા 7 એટમ જોડે કનેક્ટેડ, 7 પોતાનો 8 જોડે કનેક્ટેડ હશે. ચલો, નીચેના પૈકી કોની પાસે મહત્તમ પરમાણુ સંખ્યા હોય? મિત્રો, મહત્તમ પરમાણુઓ સાદા ઘનમાં 8 હોય, BCC માં જોઈએ તો 8 ને 1 9 હોય, અને FCC માં ગણીએ તો 8 ને 6 14 હોય. એટલે FCC માં સૌથી વધારે આવે. એ જ રીતે પ્રતિ એકમ કોષ પરમાણુની વાત કરીએ તો પ્રતિ એકમ કોષ પરમાણુ સાદા ઘનમાં 1, BCC માં 2, FCC માં 4. જવાબ આવશે FCC. દિવાશ્રીની પેટી ખાલી જગ્યા પ્રકારની ભૂમિતિ ધરાવે. ઓર્થોરોમ્બિક પ્રકારની ભૂમિતિ દિવાશ્રીની પેટી ધરાવે. અને ત્યારબાદ ગ્રેફાઇટ ખાલી જગ્યા પ્રકારની ભૂમિતિ દર્શાવે. એમાં આવશે હેક્સાગોનલ. મિત્રો, આ બંને ક્વેશ્ચન જોયા એ ઇન્ફોર્મેટિવ ટાઈપના છે અને એ પણ આપણે કરવા પડશે. ઓકે, મિત્રો, એના પછી કયો પદાર્થ શોટકી તથા ફ્રેન્કેલ બંને ક્ષતિ ધરાવે? જો તમે ક્ષતિનો પ્રોપર અભ્યાસ કર્યો હોય તો ખબર પડે કે શોટકી અને ફ્રેન્કેલ બંને પ્રકારની ક્ષતિ ધરાવતો એકમાત્ર પદાર્થ સિલ્વર બ્રોમાઇડ છે. કયો છે? સિલ્વર બ્રોમાઇડ, AgBr. ક્લોસ્પેક ગોઠવણીમાં n પરમાણુઓ હાજર હોય તો એના સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી? જો સ્ફટિકમાં ગોળાઓની સંખ્યા n હોય તો ચતુષ્ફલક છિદ્રોની સંખ્યા બમણી હોય, એટલે કે 2n જેટલી હશે, 110%. ઝિંકના સ્ફટિકમાં ઝિંકનો સવર્ગાંક કેટલો? મિત્રો, યાદ રાખજો, Mg અને Zn બંને HCP પ્રકારની રચના ધરાવે. હેક્સાગોનલ ક્લોસ્પેક. Mg અને Zn બંને હેક્સાગોનલ ક્લોસ્પેક રચનામાં હોય. આથી સવર્ગાંક એનો મળશે 12. કેટલો મળશે? 12. નીચેના પૈકી કયું BCC માં સ્ફટિક બનાવે? તો યાદ રાખજો, સિલ્વર BCC પ્રકારની રચના ધરાવે. બોલો, ક્લિયર? અચ્છા, આગળ ગયા. અહીંયા ઘનની સ્ફટિક રચનામાં W પરમાણુઓ ખૂણા પર આપેલા. મિત્રો, અહીંયા આપણે એક લેટાઈસ દોરીએ. લેટાઈસમાં આપણે એવું કહી દઈએ ખૂણા પર પણ ઓક્સિજન, સોરી,
W પરમાણુઓ ખૂણા પર, W ખૂણા પર મૂક્યા. O પરમાણુ ધારોના કેન્દ્ર પર, એટલે અહીંયા O મૂક્યા. ખૂણા પર W, ધારી પર O, અને સોડિયમ કેન્દ્રમાં, એટલે અહીંયા સોડિયમ મૂકી દઈએ. મને કહેશો આખા લેટાઈસમાં સેન્ટરમાં 1 એટલે Na1, ખૂણા ઉપર બી W પરમાણુ, તો W એટલે એવા ખૂણા કેટલા? 8 × 1/8. અને ઓક્સિજન ધારી પર છે, ધારીઓ કેટલી છે? 12, અને પ્રત્યેક ધારીનો એટમ કોન્ટ્રીબ્યુશન 1/4 આપે, એટલે હું 12 ધારીઓ લખીશ અને કોન્ટ્રીબ્યુશન 1/4 લખીશ, એટલે Na1, W પણ 1 અને O 3. જવાબ આવ્યો NaWO3. બોલો ઓકે. સોડિયમ સેન્ટરમાં, W ખૂણા પર અને O ધારીની મધ્યમાં. જવાબ આવ્યો તમારો NaWO3. એક સંયોજનમાં X પરમાણુઓ ચતુષ્ફલક છિદ્રોના 2/3 ભાગમાં રોકાય. મિત્રો તમને એક તત્વ આવ્યું છે X. ચતુષ્ફલક છિદ્રો કેટલા હોય? 2n હોય, રાઈટ? ઓકે. Y પરમાણુઓ CCP રચનામાં. મિત્રો Y પરમાણુઓ આપણે n ગણ લઈએ. જો Y ને આપણે n કહી દઈએ તો ચતુષ્ફલક છિદ્રો 2n આવશે. અચ્છા, એવું કે છે કે ચતુષ્ફલક છિદ્રોનો એક 2/3 ભાગ રોકે, એટલે X પરમાણુ ચતુષ્ફલક છિદ્રોનો જો 2/3 ભાગ રોકતા હોય તો મારે અહીંયા n ને કાઢી નાખવો પડે અને એ જગ્યાએ 2/3 મૂકી દેવો પડે. તો અહીંથી બી n નીકળી ગયો, આ જગ્યાએ 1 આવશે, એટલે તમને મળશે 2 × 4/3 અને y ના સફિક્સમાં 1, તો 4/3 છે. ત્રીજો સામે જાય ગુણાકારમાં તો x4/3 જવાબ આવશે. તો યાદ રાખજો, જો સંયોજન xy નું બનેલું હોય અને x ચતુષ્ફલક છિદ્રોના 2/3 ભાગમાં ઓક્યુપાય થાય અને y CCP રચનામાં હોય તો ફોર્મ્યુલા x4/3 બને. ઓકે.